खुद इमाम हर इमामના ઘરમાં ફરશે અઝા બીજતી હતી. આપણે દેબલે ખુઝાઈનો વાક્યો પણ બધાને ખબર હશે. અને પાંચમા ઇમામ અલૈહિસ્સલામ ઇમામ મોહમ્મદ બાકીર અલૈહિસ્સલામના ઘરમાં બી ફરશે અઝા બીજતી. इमाम पास एक सहाबी આવ્યા કુમૈત, શાયરે અહલે બૈત હતા. કુમૈત કે મૌલા મેં ગમે હુસૈનમાં તમારા જદના ગમમાં એક મરસીઓ લખ્યો છે. તો ઇમામ કે બિસ્મિલ્લાહ. કુમૈત મરસીઓ પઢી લીધા અને ઇમામે મોહમ્મદ બાકીરે એમને હદિયો આપ્યો. તો કુમૈત કે ના મૌલા, મારે આ નથી જોતું. બેશક અગર મારે દોલતે દુનિયા જોતી હોત ને તો કોઈ બાદશાહના દરબારમાં જઈને કઈ એને રાજી કરે. ઇમામ હુસૈનના ગમમાં મરસીઓ પડ્યો કે મને જન્નત જોવે છે, મને આખિરત ખપે છે, મને અહલે બૈતની કુરબત ખપે છે, મને આ દુનિયાની દોલત નથી જોતી. તો ઇમામ મોહમ્મદ બાકીર કહે કે ના, જે અમારા જદના ગમમાં મરસીઓ પડે અને લોકોને રોવરાવે, ઇમામ કે અમે એને દુનિયા બી આપશું અને આખિરત પણ આપશું. સુબહાનલ્લાહ, કેટલો અઝીમ સવાબ છે. અને મેં વાંચ્યું છે, અગર હું ગલત નથી તો છઠ્ઠા ઇમામથી મેં વાંચ્યું છે કે ઇમામ ફરમાવે કે એ શખ્સ અગર તમે ઇમામ હુસૈનના મસાયબ પડો અને તમે 40 લોકોને રોવરાવો, તમારા ઉપર જન્નત વાજિબ છે. પછી ઇમામ કહે ના, 40 બહુ થઈ ગયા, તમે 10 લોકોને. ઇમામે 30, 20 પછી 10 ઉપર આવ્યા. પછી કે 10 આંખ રોશે ને તો બી તારા ઉપર જન્નત વાજિબ છે. રાવી કે મૌલા 10 લોકો. ઇમામ કે ના, 10 બી બહુ થઈ ગયું, તું ખાલી 2 લોકોને રોવરાવ. સુબહાનલ્લાહ. પછી ઇમામ કે ના, 2 નહીં, અગર તું કઈ પડ અને તારા પડવા પછી અગર સિર્ફ એક આંખ નમ થઈ જાય તો બી જન્નત વાજિબ છે. અને પછી આખિરમાં ઇમામે સાદિક ફરમાવે છે કે ના, અગર તું કોઈને ન રોવરાવી શક્યો અને તું પોતે રોઈ લે તો નામે હુસૈન પર, તો બી તારા ઉપર જન્નત વાજિબ છે. તો આપણે વિચારીએ આપણા નોહા ખાન હઝરત, આપણા ઝાકિરીન, એ લોકો કેટલી મહેનત કરે છે, ઝરિયો બને છે, આપણને ગમે હુસૈન પહોંચાડે છે. તો યકીનન ખુદા એમના અજરો સવાબમાં ઇજાફો કરે અને આપણને બી તૌફીક દે કે આપણે ઇમામનો ગમ પોતે કરીએ અને બીજાને પણ રડાવીએ.